નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. HDFC બેંક દ્વારા જે છે એ તમામ વિદ્યાર્થીઓ મિત્રોને જે છે 75,000 એટલે કે 75,000ની સ્કોલરશિપ છે એ આપવામાં આવે છે. તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ઇન્ફોર્મેશન લેવાના છે કે HDFC પરિવર્તન સ્કોલરશિપ કોને મળવાપાત્ર રહેશે અને તમે આ 75,000ની જે લેપટોપ સ્કોલરશિપ છે એ કઈ રીતે લઈ શકો છો. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલી છે તેથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે તમને મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલાં આપણે HDFC બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે પરિવર્તન સ્કોલરશિપ માટે તે આવી ગયા છે અને તમે એની સર્ચ કરીને પણ જોઈ શકો છો અને આની લિંક હું કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકું છું તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો. અને આ જોઈન કર્યા બાદ તમે જોઈ શકો છો કે આની અંદર કઈ કઈ સ્કીમ્સ જે છે તે અવેલેબલ છે. ત્યારબાદ તમે જેમ નીચે જશો એમ તમને બધી જ ઇન્ફોર્મેશન જોવા મળશે કે બેંક દ્વારા કઈ પરિવર્તન સ્કોલરશિપ આપવામાં આવે છે. HDFC બેંક પરિવર્તન સ્કોલરશિપ 2025-26, ત્યારબાદ કેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે, ત્યારબાદ અબાઉટ પ્રોગ્રામ વિશે એમની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે અહીંયા આપી દીધી છે. ત્યાર પછી અહીંયા નીચે જે છે એમને બધી જ ઇન્ફોર્મેશન સ્કોલરશિપ વાઇઝ આપેલી છે કે સ્કોલરશિપ જે છે સૌથી પહેલી જે સ્કોલરશિપ જે છે એ છે HDFC બેંક પરિવર્તન ECS પ્રોગ્રામ ફોર સ્કૂલ સ્ટુડન્ટ મેરિટ કમ નીડ બેઝ 2025-26. HDFC બેંક પરિવર્તન ECSS પ્રોગ્રામ ફોર અંડરગ્રેજ્યુએટ કોર્સીસ મેરિટ કમ નીડ બેઝ. ત્યાર પછી HDFC બેંક પરિવર્તન ECS પ્રોગ્રામ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે આની અંદર 1 થી 12th, આની અંદર અંડર ગ્રેજ્યુએટ અને અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને આની અંદર સમાવેશ જે છે થઈ જાય છે. તમારે એકની સ્પેસિફિક ઇન્ફોર્મેશન જોવી હોય તો તમે આ રીતે આની એલિજિબિલિટી જે છે એ જોઈ, બેનિફિટ કેટલી મળશે, ડોક્યુમેન્ટ કયા જોશે, બધી જ ઇન્ફોર્મેશન જે છે એ જોઈ શકો છો. પરંતુ અત્યારે હું તમને જે છે એક નોર્મલ ક્રાઇટેરિયા પ્રમાણે કયા કયા ડોક્યુમેન્ટને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે એની ઇન્ફોર્મેશન આપી દઉં છું. HDFC બેંક પરિવર્તન ECS સ્કોલરશિપ 2025 ફૂલ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવી છે. અબાઉટ ધ સ્કોલરશિપ, આ સ્કોલરશિપ જે છે HDFC બેંક દ્વારા CSR પ્રોગ્રામની અંદર આપવામાં આવી છે. મીન્ટ ફોર સ્ટુડન્ટ્સ હુ આર ફેસિંગ ફાઇનાન્શિયલ હાર્ડશિપ એમના માટે આપવામાં આવે છે. અવેલેબલ ફોર સ્ટુડન્ટ ફ્રોમ ક્લાસ 1 ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ મીન્સ અંદર 1 થી 12, ત્યાર પછી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ તમામને સ્કોલરશિપ આપવામાં આવે છે. પછી એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલા છે કે અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું રહેશે તો મસ્ટ બી એન ઇન્ડિયન સિટીઝન. તો આ સૌથી પહેલો ક્રાઇટેરિયા છે કે ઇન્ડિયન સિટીઝન હોવું જોઈએ. મસ્ટ બી કરન્ટલી સ્ટડીઇંગ ઇન ક્લાસ 1 અથવા PG સુધીના કોઈ પણ કોર્સની અંદર સ્ટડી કરી રહ્યો હોવું જોઈએ. એની સ્ટ્રીમ કોઈ પણ સ્ટ્રીમ હશે તો આની અંદર ચાલશે. ત્યારબાદ મિનિમમ 55 માર્ક્સ અથવા પર્સન્ટેજ ઇન ધ પ્રીવિયસ એકેડેમિક યર એટલે કે બધા જ સબ્જેક્ટની અંદર એવરેજ 55 માર્ક્સ થતા હોવા જોઈએ અથવા કહી શકાય કે 55% જે છે વિદ્યાર્થી મિત્રોને થતા હોવા જોઈએ. તો એ વિદ્યાર્થી મિત્ર જે છે એ આ સ્કોલરશિપનો લાભ લેવા માટે જે છે એલિજિબલ થઈ જશે. ફેમિલી ઇન્કમ શુડ બી લેસ દેન ઓર ઇક્વલ ટુ 2.5 લાખ પર યર. તો આની અંદર તમારી સ્કોલરશિપ માટે જે છે તમારી ફેમિલી ઇન્કમ 2.5 લાખ કે એનાથી ઓછી હોવી જોઈએ. જેમની ફાઇનાન્શિયલ કન્ડિશન વીક હોય એમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. મીન્સ જેમની ઇન્કમ ઓછી હશે એમની જ ફાઇનાન્શિયલ કન્ડિશન વીક ગણાશે. Preference given to students with recent crisis situation, example loss of parents, job, illness, natural calamities. આવા જે વિદ્યાર્થી મિત્રો હશે એમને પહેલો ચાન્સ આપવામાં આવશે. ત્યારબાદ એલિજિબલ કોર્સીસ, તો એલિજિબલ કોર્સ કયા અંદર રહેશે તો સ્કૂલ સ્ટુડન્ટ્સ છે તો ક્લાસ 1 to 6 અને ક્લાસ 7 to 12. ત્યારબાદ ડિપ્લોમા, ITI, પોલિટેકનિક, અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ એન્ડ જનરલ, BA, BCom, BSc, BCA, પ્રોફેશનલ એન્જિનિયરિંગ અને મેડિકલ લો. ત્યારબાદ જે છે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસની અંદર કયા કયા કોર્સ જે છે એ જનરલની અંદર MA, MCom, MSc અને પ્રોફેશનલમાં MBA, MTech એક્સેટ્રા આવા કોર્સીસ જે છે એ અંદર આનો સમાવેશ થાય છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રોને જે છે ત્યાં સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. તો ચોક્કસપણે જે છે આ સ્કોલરશિપની અંદર અપ્લાય કરવાનું ભૂલશો નહીં. અને હજુ એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે સ્કોલરશિપ અમાઉન્ટ કેટલી મળવાપાત્ર રહે છે, ત્યારબાદ તમારે અપ્લાય કઈ રીતે કરવાનું એની બધી ઇન્ફોર્મેશન જે છે એ આની અંદર આપવામાં આવી છે. તો સ્કોલરશિપ અમાઉન્ટ જે છે એ રહેશે પર યર બેઝ ઉપર આપવામાં આવી છે. તમે આને રિન્યૂ પણ જે છે તે કરાવી શકો છો. તો એજ્યુકેશનલ લેવલ છે ક્લાસ 1 થી 6 ની અંદર હોય તો સ્કોલરશિપ અમાઉન્ટ રહેશે 15,000. ક્લાસ 7 to 12 ડિપ્લોમા, ITIની, પોલિટેકનિક હોય તો એની અંદર સ્કોલરશિપ રહેશે 18,000. ત્યારબાદ UG જનરલની અંદર હશે તો સ્કોલરશિપ રહેશે 30,000.
ત્યારબાદ યુજી પ્રોફેશનલની અંદર હશે તો સ્કોલરશિપ રહેશે 50,000. પીજી જનરલની અંદર જે છે સ્કોલરશિપ રહેશે 35,000 અને પીજી પ્રોફેશનલ કોર્સ હશે તો આની અંદર સ્કોલરશિપ રહેશે 75,000. અને આ સ્કોલરશિપ જે છે એ તમે ડિજિટલ ગુજરાત અથવા MYSY જે સ્કોલરશિપ જે છે એની સાથે લઈ શકો છો. જો તમને આ સ્કોલરશિપ મળતી હોય તો પણ તમે આ HDFC પરિવર્તન સ્કોલરશિપ માટે એલિજિબલ ગણાવ છો અને તમે આની અંદર જે છે એ ઇઝીલી અપ્લાય કરી શકો છો. ત્યારબાદ આ તમે જોઈ શકો છો જે પ્રમાણે એજ્યુકેશનલ લેવલ હંમેશા તમારી ફીસ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમને સ્કોલરશિપ આપવામાં આવે છે અને એની અંદર મેક્સિમમ સ્કોલરશિપ જે છે એ રહેવાની છે 75,000ની. પીજી પ્રોફેશનલ જે MBA જેવા કોર્સિસ કરી રહ્યું છે એમને 75,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે અને આ ફોર્મ તમે જે છે ઘરે બેઠા જે છે ફ્રી ઓફ કોસ્ટ ભરી શકો છો. જો તમને સ્કોલરશિપ મળી જાય તો બહુ સારું કહેવાય. આ અંદરથી તમે જે છે એ તમારા એજ્યુકેશનલ એક્સપેન્સ પણ જે છે એ બેર કરી શકો છો. ત્યાર પછી છે ડોક્યુમેન્ટ કયા કયા આની અંદર રિક્વાયર્ડ રહે છે. તો સૌથી પહેલાં જે છે એ રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તમારો જોઈશે, પ્રીવિયસ યર માર્કશીટ જોઈશે, આઈડી પ્રૂફ જોઈશે, આધાર કાર્ડ, વોટર આઈડી, પાન, ડ્રાઇવિંગ લાઇસન્સ. ત્યારબાદ એડમિશન પ્રૂફની અંદર કરંટ યર ફી રિસિપ્ટ ઓર બોનોફાઇડ સર્ટિફિકેટ. પછી બેંક અકાઉન્ટ પ્રૂફ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક જોઈશે કેમ કે આની અંદર સ્કોલરશિપ જે છે એ ડાયરેક્ટલી તમારા અકાઉન્ટમાં જમા થવાની છે તો એના માટે તમારે બેંક પાસબુક હોવી જરૂરી છે. ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ. ઇન્કમ સર્ટિફિકેટ મીન્સ આવકનો દાખલો. એ તમારા પેરેન્ટ્સનો આવકનો દાખલો જોઈશે જેની અંદર ઇન્કમ જે છે 2.50 લાખ કે 2.50 લાખ કરતાં જે છે ઓછી હોવી જોઈએ તો જ તમને જે છે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ક્રાઇસિસ ડોક્યુમેન્ટ. તો તમારે ક્રાઇસિસ ડોક્યુમેન્ટ હોય તો ક્રાઇસિસ ડોક્યુમેન્ટ તમારે લાવવાના રહેશે. એક્ઝામ્પલ મેડિકલ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ. જેમને માતા પિતાનું અવસાન થયું હોય અથવા કંઈક મેડિકલ ક્રાઇસિસ આવ્યા હોય તે બધા રિપોર્ટ તમારે જે છે આની અંદર સબમિટ કરવાના રહે છે અને આ ફોર્મ તમારે ઓનલાઈન જ ભરવાનું રહે છે. જેવા આ રિપોર્ટ સબમિટ કરશે એટલે ચાન્સ તમારા જે છે એ વધી જશે એઝ કમ્પેર ટુ જે બીજા સ્ટુડન્ટ છે એમના કરતાં. પછી તમારે કેવી રીતે આ અંદર અપ્લાય કરવાનું છે તો આ સૌથી પહેલાં મેં તમને વેબસાઇટ તો બતાવી જ દીધી છે અને એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. ત્યાંથી જરૂરથી જોઈ અને જે છે એ આની અંદર અપ્લાય કરી દેજો. અપ્લાય ઓનલાઈન થ્રુ બડી ફોર સ્ટડી પોર્ટલ ફોર HDFC બેંક ECSS વેબસાઇટ. રજિસ્ટર, લોગિન, ફિલ ધ ફોર્મ, અપલોડ ડોક્યુમેન્ટ એન્ડ સબમિટ ધ એપ્લિકેશન. તો સૌથી પહેલાં અમારે રજિસ્ટર અથવા લોગિન. તમે ઓલરેડી રજિસ્ટર કરેલા હોય રિન્યૂ કરાવી રહ્યા હોય તો લોગિન કરવાનું રહેશે. જો પહેલી વાર અપ્લાય કરી રહ્યા હોય તો રજિસ્ટર કરવાનું રહે છે. ત્યાર પછી ફિલ ધ ફોર્મ આવશે અને અપલોડ ડોક્યુમેન્ટ. આ બે ઓપ્શન જે છે બહુ મેઇન રહેવાની છે અને ત્યારબાદ તમારે સબમિટ એપ્લિકેશન કરી દેવાની રહે છે. ડેડલાઇન આની કઈ છે? લાઇકલી ટુ બી અરાઉન્ડ ઓગસ્ટ 31 ટુ સપ્ટેમ્બર 4, 2025. આ બે વીકમાંથી એક દિવસ જે છે આની લાસ્ટ તારીખ હોઈ શકે છે ફોર્મ ફિલ કરવાની. તો ઝડપથી આ ફોર્મ જે છે એ ફિલ કરી દેજો જેથી ચોક્કસપણે તમારી સ્કોલરશિપ જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જાય. ત્યારબાદ જે છે હાઉ ટુ અપ્લાય. આ સેમ પ્રોસેસ જે છે હાઉ ટુ અપ્લાયનું જોવા મળી જશે. ત્યારબાદ સિલેક્શન પ્રોસેસ અહીંયા આપેલી છે. સિલેક્શન પ્રોસેસની અંદર શોર્ટ લિસ્ટિંગ બેઝડ ઓન એકેડેમિક પરફોર્મન્સ, ફેમિલી ઇન્કમ એન્ડ નેચર ઓફ ક્રાઇસિસ. નેચર ઓફ ક્રાઇસિસ જેમને થયા હોય એમને ચોક્કસપણે અપલોડ કરવા એનું પણ બેનિફિટ જે છે એ વિદ્યાર્થી મિત્રોને મળવાપાત્ર રહે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આની અંદર થઈ શકે છે કેમ કે અમુક વિદ્યાર્થી મિત્રો જે છે એ ખોટી ઇન્ફોર્મેશન નાખતા હોય છે અને એના કારણે જે છે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે એ પકડાઈ જાય છે અને એમને જે છે સ્કોલરશિપમાંથી બાકાત કરી દેવામાં આવે છે. ટેલિફોનિક ઓનલાઈન ઇન્ટરવ્યૂ ઇફ રિક્વાયર્ડ. તમારું ટેલિફોનિક અથવા જે છે ઓનલાઈન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જો એમની રિક્વાયરમેન્ટ હશે તો. ફાઇનલ સિલેક્શન ઇઝ લિસ્ટ અનાઉન્સ્ડ ઓન ધ પોર્ટલ. જે એમનું ઓફિશિયલ પોર્ટલ છે ત્યાં તમને ફાઇનલ લિસ્ટ જે એમને સ્કોલરશિપ મળવાની છે એનું લિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. ત્યારબાદ રિન્યુઅલ પોલિસી. તો આની અંદર જે છે એકવાર સ્કોલરશિપ મળી તો એ રિન્યુ જે છે એવરી યર થઈ જશે. ધારો કે તમે ગ્રેજ્યુએશનની અંદર અપ્લાય કર્યું છે તો તમે ફર્સ્ટ યરમાં અપ્લાય કર્યું પછી તમારે સેકન્ડ અને થર્ડ યરમાં જે છે એ રિન્યુઅલ કરવાની રહે છે. રિન્યુઅલ બેઝડ ઓન સેટિસ્ફેક્ટરી એકેડેમિક પરફોર્મન્સ, કન્ટિન્યુએશન ઓફ ફાઇનાન્શિયલ નીડ. આ બંને ફેક્ટર આની અંદર ઇન્ક્લુડ થશે અને જો આ બંને હશે તો જ તમને જે છે તમારી સ્કોલરશિપ રિન્યૂ કરી આપવામાં આવશે. તો આના મેઇનલી બે ફેક્ટર છે. એક તો તમારું એકેડેમિક પરફોર્મન્સ. અમુકની જે છે ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ યરમાં સારું પરફોર્મન્સ હોય પછી સેકન્ડ અને થર્ડમાં એટીકેટી અને એવું બધું આવેલું હોય તમને આ સ્કોલરશિપ નહીં મળે. અને ફાઇનાન્શિયલ કન્ડિશન પણ આની અંદર ફરીથી ચેક કરવામાં આવશે. જો ફાઇનાન્શિયલ કન્ડિશન પણ જો તમારી સુધરેલી હશે તો પણ તમને આની અંદર જે છે તે સ્કોલરશિપ આપવામાં આવશે નહીં. તો આ બે ફેક્ટર જોઈને તમારે રિન્યુઅલ પોલિસી કરવામાં આવશે. તો આની અંદર 75,000 સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રોને શેર કરી દો
જેથી બધા વિદ્યાર્થી મિત્રોને આનો લાભ મળી રહે. આની અંદર મેરિટ બેઝ હોય છે, તો આની અંદર જે છે બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાન્સ મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.